છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું. આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં જામશે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હાલ અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતું મિની વાવાઝોડું પોતાની દિશાઓ બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ ધીમે ધીમે ગતિ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ ખૂંખાર મજબૂત તોફાની નવું વાવાઝોડું બનવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમની અસર હવે બંગાળની ખાડીના દરિયાની અંદર તટીય ક્ષેત્રની અંદર નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો ચારે દિશાઓમાંથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હવે પછી ગુજરાતમાં માવઠું, આ સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી સામે આવી છે. મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. પાકિસ્તાનના વિસ્તારથી લઈને આપણા ગુજરાત અને અરબ સાગરના દરિયા સુધી એક મજબૂત વરસાદી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે અરબ સાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અંદાજે 1.5 કિલોમીટરના એરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તીવ્ર વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં કોઈક ભાગમાં છૂટો છવાયો કમોસમી વરસાદ નોંધાયો છે. તો અત્યારે ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળની સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના હોય તેવા સમાચાર સામે આવશે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર, આ સાથે મિત્રો કચ્છના તમામ ક્ષેત્રોની અંદર ફરી એકવાર આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. શું મિત્રો ખરેખર ગુજરાત નજીક માવઠાની આગાહી સામે આવી છે? હાલ તમે જોઈ શકો છો મિત્રો કે તારીખો લખી રાખજો. ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર જણાવ્યા છે. મિત્રો આગામી 3 દિવસ સુધી એટલે કે 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખના રોજ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ, માવઠું, ભૂકા બોલાવશે. અત્યારે સિસ્ટમ સક્રિય બની છે અને એમની અસરો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જોવા મળી છે. દેવભૂમિ, દ્વારકા, કચ્છના ભાગોમાં અત્યારે ધીમી ધારે વરસાદ નોંધાણો. પરંતુ સૌથી મહત્વના સમાચાર એ છે કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી તોફાની અને ભેજયુક્ત વાળી વરસાદી સિસ્ટમ શું ગુજરાતને ત્રાટકશે? શું મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. મિત્રો કચ્છના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારની અંદર મિત્રો જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે પછી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી સામે આવી, જેમાં અત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર છે, અમરેલી છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી છે, જામનગર છે, રાજકોટના વિસ્તારની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો સુરત, તાપી, સાથે તમે જોઈ શકો છો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી છે, ભરૂચ છે, નર્મદા છે, વડોદરા છે, દાહોદના વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે. જ્યારે સૂકું વાતાવરણ કયા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો સફેદ ભાગ જોવા મળી રહ્યો છે. આ મિત્રો તમે જોઈ શકો છો આ ભાગની અંદર અત્યારે વરસાદની શક્યતા નથી, પરંતુ મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા. આવતીકાલે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ શરૂ થશે. તાપમાનની અંદર ગુજરાતમાં રાહત મળી છે, પરંતુ હવે પછી ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, જૂનાગઢના વિસ્તાર છે, કેશોદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઉપલેટા છે, જેતપુર લાગુના વિસ્તાર છે, ભાણવડ છે, ભાટિયા વિસ્તારની અંદર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દ્વારકાના દરિયાઈ કાંઠે ઓખા, જામનગર તમે જોઈ શકો છો, કાળાવાડના વિસ્તારની અંદર પણ હળવી અસરો હવે વરસાદી સિસ્ટમની શરૂ થઈ ગઈ છે. જસદન છે, ચોટીલા છે, રાજકોટ છે, તમે જોઈ શકો છો ઉત્તર સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સુરેન્દ્રનગર છે, વાંકાનેર છે, મોરબીના વિસ્તારની અંદર પણ હવે પછી આગામી 3 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 3 થી લઈને મિત્રો 6 કલાકની અંદર આજે રાત્રે બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓને રહેવું પડશે, કારણ કે આંધી તોફાન વંટોળની સાથે હવે પછી મેઘરાજા મન મૂકીને વરસવાના છે. મેઘ તાંડવ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે અને રાજસ્થાનના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જોધપુર લાગુના વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારો એટલે કે ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર જો વાત કરીએ ત્યાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં હળવો કમોસમી વરસાદ જોવા મળશે. સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો એક તરફ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે, કદાચ યુટર્ન મારશે તો ગુજરાતની અસર કરશે. મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. ખાસ કરી મિત્રો ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણાના તટીય ક્ષેત્રની અંદર પાલનપુર છે, રાંધણપુરના વિસ્તારની સાથે થરાદ છે, ત્યાં અંધારપટ છવાઈ ગયો છે. મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી હવે પછી માવઠાની આગાહી સામે આવશે. માવઠું ફરી એકવાર ગુજરાતમાં ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. કોઈક ભાગમાં હળવો, કોઈક ભાગમાં ભારે, તો કોઈક ભાગમાં વીજળીના કડાકા ભડાકા સાથે, તો કોઈક ભાગમાં મિત્રો પવનોની ઝડપમાં પણ ભારે વધારો થશે અને હવે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવે ગુજરાતમાં જાણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ શરૂ થઈ ગયો હોય ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો વર્ષ 2026ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે. જે રીતનું મિત્રો અત્યારે ગુજરાતમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે, ઘણા વર્ષનો રેકોર્ડ તૂટી જશે, કારણ કે મિત્રો અત્યારે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ઉપરી માવઠાની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો એક માવઠું તો અત્યારે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યાર પછી મિત્રો હજુ પણ એક વરસાદી સિસ્ટમ કે જે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતની અસર કરશે. સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડી, જેમાં મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવશે તો માછીમારો માટે પણ સાવચેત રહેવું પડશે. માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવશે, વોર્નિંગ જાહેર કરવામાં આવશે. સાથે પાકિસ્તાનના વિસ્તારોમાં અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં મિત્રો અત્યારે સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કચ્છના વાતાવરણની અંદર જોવા મળશે. કચ્છના જે મિત્રો દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ હવામાન વિભાગ તરફથી છે મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. સાથે મધ્ય ભારતના ભાગોની અંદર જો મિત્રો ખાસ નજર કરીએ તો મધ્ય ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હવે પછી કમોસમી વરસાદ અને માવઠું મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ મહારાષ્ટ્રના વિસ્તારો છે, મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ હવે પછી કરાચીના વિસ્તારોથી લઈને હવે ગુજરાતના કચ્છ, ત્યાર પછી મિત્રો એ વરસાદી સિસ્ટમ આગળ આવશે તો મોરબી છે અને દ્વારકા નજીક પણ એક વરસાદી સિસ્ટમનું મિત્રો માળખું આગળ આવી રહ્યું છે. તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને હાલ આગામી 3, 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાત વાસીઓને રહેવું પડશે. ત્યારે અંદાજે મિત્રો 72 કલાક માટે હવામાન વિભાગ તરફથી અંબાલાલ પટેલે પણ પોતાની ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં ભલે તાપમાનમાંથી રાહત મળી છે, ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કદાચ ગરમીમાં ભારે વધારો થશે. ગરમીની સાથે મિત્રો માવઠું પણ ભૂકા બોલાવશે અને ત્યાર પછી મે મહિનાની શરૂઆતની સાથે મે મહિનામાં મિત્રો વાવાઝોડા બનવાને લઈને, જેમાં અરબ સાગરના દરિયાની અંદર, બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં અને હિન્દ મહાસાગરના જે આ વિસ્તારો છે, આ વખતે મિત્રો ખાસ વધારે એ પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે હિન્દ મહાસાગરની અંદર ઉપરી મે મહિનાની અંદર, જૂન મહિનાની અંદર અને જુલાઈ મહિનાની અંદર નવા વાવાઝોડા બનશે અને આ વાવાઝોડાની દિશા જો મિત્રો ગુજરાત નજીક પણ આવી શકે છે. આ વાવાઝોડું આ રીતે આગળ આવી શકે છે અથવા તો આ દિશા તરફ આગળ આવી શકે છે. જો મિત્રો બંગાળની ખાડીમાં કોઈ લો પ્રેશર વરસાદી સિસ્ટમ હોય તો આ વાવાઝોડું છે પોતાની દિશા ફંટાવી દેશે અને ગુજરાતની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ ખૂબ જ અસર દર્શાવશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવશે. મિત્રો ગુજરાતમાં છૂટોછવાયો કમોસમી વરસાદ તો જોવા મળવાનો જ છે, તો ખેડૂતોને રહેવું પડશે તૈયાર. ગુજરાતના ખેડૂતો થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ખેડૂતોના
પાકને ભારે નુકસાન થવા જઈ રહ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે જે અત્યારે એપ્રિલ મહિનામાં વરસાદ વરસશે તો ખેડૂતોના જે કેરી પાક છે એમને પણ ભારે નુકસાન થશે અને આગામી કલાકોમાં કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર થોડા દિવસે અંદર પડપણ છવાઈ જશે, કારણ કે આવતીકાલે વહેલી સવારથી જ દ્વારકા છે, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડું ત્રાટકવા માટે તૈયાર હોય તેવા